દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને, તમે મારું નાક ઘરેણું છો, આવ્યા છો તો અમર થઈને. જે સાનિધ્યમાં આજે પાદરમાં ભરત દાદા આપણે બેઠા છીએ, એ ડોડિયા દાદાનું સાનિધ્ય છે. આયા માથક ગામ ઉજળી પરંપરા, ઉજળા ઇતિહાસોની વાતો કરવા આપણા ડાયરાના આવડા મોટા આયોજન કરતા હોય ત્યારે મને આગળ ઘણી પ્રસંગોની યાદી સાહીથી કહેવાનું મન થાય મને આઈથી, પણ એકાદી લોક સાહિત્યની મારે આપની આગળ વાત કરવી છે. પછી આગળ ઉપર ગીત અને છંદ આઈથી, હાલડા કે રાહડા કે કોઈ પણ ગાવાયથી, પણ એકાદી નાની વાત મને યાદ આવે. ભારા પર જાગીર પર દાદાની હાજરી છે. આ સંતોની ભૂમિ છે, આ સંતોની ધરતી છે, આ મર્દોની ભૂમિ છે. આવી તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા, આ નવલખ તારા નીચે બેઠો કયા તુબડે તરવા. જેના હાથમાં માળાનો બેરખો રહી ગયો હોય અને જીનામ 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 જીના હાથમાં માળા ફરતી હોય, એક હાથમાં ધુબેલી ફરતું હોય અને એક જ નામ હયાની માલકોર સમરણ હાલતું હોય, એટલે કહેવામાં કીધું છે આવી તારા ગજ હેઠા મેલીને. આ બુદ્ધિ કે કાપડ માપવાના બાપુ તાકા નથી. જેને ભગવા પહેરી લીધા, જેને હાથમાં માળાના બેરખા લઈ લીધા અને ભગવાનને આવવું પડ્યું છે. ભગવાનને એક વાર નહીં, બે વાર નહીં, આપને દાખલા આપું, વાતું સંભળાવું, ભગવાનને આવવું પડ્યું છે પત રાખવા માટે. શું કામ? કે આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું ભરવા, આ નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા. 14 ભવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે. આ ભગવા પહેરી લીધા છે ને બંગલાના મોહ ન હોય, એને ગાડીના બંગલાના કે કોઈ મોટી મોહ ન હોય. શું કામ? એને તો રામના નામની હારે તાર લાગી ગયો છે. જીનામ 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 જીનામની હારે તાર લાગી ગયો છે. અને એની હારે જેને તાર લાગી જાય ને એને પછી જાગીરી જ હોય, એમાં બીજી વાતે ન હોય. કારણ કે મોટો જાગીરદાર તો મારો ભગવાન છે. એથી મોટો જાગીરદાર હોય કોણ? આવી જ્યારે તાર લાગી ગઈ, મારે ઇતિહાસની નાની વાત કરવી છે, પણ યુવાનો બેઠા છે એટલે કહી દઉં, हमने समंदर से सीखा है जीने का तरीका, हमने समंदर से सीखा जीने का तरीका, चुपचाप बहना वक्त आने पे जवाब देना, हमने समंदर से सीखा है जीने का तरीका. યાર ક્યારેક દરિયો તમને ભલે દરિયો લાગે ખરો આપણને, પણ દરિયામાંથી કંઈક જીવતર જીવવાની શીખ મળતી હોય છે. તમારી દ્રષ્ટિકોણ જો સારી હોય તો તમને એક એક ડગલે જીવન કેમ જીવવું એની સલાહ મળી જાય, શીખવાનું મળી જાય. પણ મારે વાત કરવી છે પહેલા દાડમ દાદાની, આયા ડોડિયા દાદાની વાત કરતા પહેલા જે જાગીર મારી સામે છે ભારા પરનું નામ પડે. અને સાહેબ આ તો ગુરુ મંત્ર જેને લાગી ગયો છે, હાડ હાડમાં જેને નામ ઉતરી ગયું છે, એ હાડલ દાદાનું નામ પડે એટલે ભારા પર જાગીર યાદ આવે. અને ભારા પર જાગીરમાં જેને ધૂણો દખાયો અને એક જ નામ જીનામ 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 જીનામના પડઘા આજે પડે છે. વાત સાંભળજો આયા પરચા કોના હોય. અને પરચાની એકાદી વાત આઈ કરી દઉં. પૂજ્ય બાપુ ભરત બાપુ બેઠા છે ત્યારે હાજલ દાદાના એક એક માળાના બેરખે એક એક સમરણ હાલું જાય છે. એમાં ધીરે 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 સમાધિ લેવાનું ટાણું આવ્યું. જે ભારા પર જાગીર આજ પણ જાવ, આ સમાજનો જે ગુરુદ્વારો છે એ ભારા પર જાગીરમાં શંભુભાઈ સમાધિ લેવાનું ટાણું આવ્યું. એટલે બાપુએ નક્કી કર્યું, દાદાએ નક્કી કર્યું, હાજર દાદાએ સમાધિ લેવી છે. પોતાના શિષ્યોને કીધું કે હું સમાધિ લઉં છું. આ વાત ધ્યાનથી સાંભળજો, એટલે મને એકાદી વાત નાની કરવાનું આ મન થાય. હાથમાં માળાનો બેરકો હતો અને પોતાના શિષ્યોને કીધું કે ભારા પરમાં હું સમાધિ લઉં છું, પણ જોજો હવે તમારે સંભાળવાનું છે. આ આપણો ધર્મ, આપણો હરિહરનો હાકલો જે થાય, રામ રટે અન રોટા બટે ઉનકો બડો સભાગ. આ તો કળજુગ કાજલની કોટડી, જેમાં દોલત લગે નહીં દાગ. આ તો રામ રટે અન રોટા બટે ઉનકો બડો સભાગ. રામની નામની હારે હારે જે હરિહરના પડકારા થાય છે, જોજો આ ધર્મનું, આ અવકારાનું રક્ષણ તમારે કરવાનું છે. હાજલ દાડો પોતાના શિષ્યને બોલાવી પોતાની બાજુમાં બેહારી સમાધિ લેવાના ટાણે બધાને વિનંતી કરે છે કે જોજો ધર્મ ચુકાઈ ન જાય. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાવે ખુરસાણ. એક વિસંબર ઉકરે તું રાખજે ભરોહો રાણ. આ તો ધર્મ રહેશે તો ધરા. ધર્મ હોય તો ધરતી ટકવાની છે, ધર્મ વગર ધરા ટકે નહીં. એટલે જોજો મારી સમાધિ લઈ લો, પછી તમે આ ધર્મને ભૂલતા નહીં, આ કેડે હાલવાનું ચૂકતા નહીં. આવું પોતાના શિષ્યોને બોલાવી અને હાજર દાદા કહી અને હાજર દાદા ભારા પર જાગીર જે આજની છે એ ભારા પરમાં શંભુભાઈ સમાધિ લે છે.
અને આપણે જો જેથી સમાધિ લેવામાં આવી, જેથી હાજર દાદાએ સમાધિ લીધી, તેથી રાત્રે ભાગતી રાતનો મજર ભાગેલો ટમરા ત્રમ 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 બોલવા માંડેલા. એવે ટાણે એમના મુખ્ય શિષ્ય આ હાજર નહોતા. એ તો મહારાષ્ટ્રની ધરતીમાં મુંબઈ હતા. ભરદાદા એની હાજરી હતી ને આયા. એના સપનામાં આવ્યા મેઘજી દાદા, અને એના સપનામાં આવી અને જે દિવસે સમાધિ લીધી એ દિવસે હાજર દાદા ભારા પર જાગીરમાં જેને સમાધિ લીધી એ મેઘજી દાદાના સપનામાં આવ્યા કે તારે હવે મહારાષ્ટ્રમાં મુંબઈ નથી રહેવાનું. તો કે મેં સમાધિ લઈ લીધી છે, હવે ભારા પરનો વહીવટ, ભારા પર જાગીર તારે આવવાનું છે. અને ગુરુના આદેશને શિરોમાની રાખી મારી લીધું. હવે અટાણે તો કોઈને ભરોસો નથી. આ તો વિશ્વાસની વાત છે. શ્રદ્ધાની વાતમાં પુરાવાની જરૂર ન હોય. જેને ભરોસો હતો, જેને વિશ્વાસ હતો, અને મેઘજી દાદાએ નક્કી કરી લીધું કે મને સપનું આવ્યું અને હાજર દાદો સપનામાં આવ્યા તો વાત ખોટી ન હોય. મારે હવે અહીંથી રહેવાય નહીં. અને ભરત દાદા એને ત્યાંથી નીકળી ગયા અને પોતે ભારા પર આવ્યા. ભારા પરમાં આવી અને સાહેબ ઢુકડો ને હરી ઢુકડો એને ભારા પરનો વહીવટ લીધો. ભારા પર જાગીર સંભાળી અને ગુરુ કંઠી જેને જેને આઈ સમાજના જે ગુરુ ગાદી છે કંઠી બાંધતા, ગુરુનો મંત્ર આપતા મેઘજી દાદા. અને એવું જ નામ પડઘા હજી સંભળાય છે પાદર તમાણે, એવા જ પડઘા જીનામ 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 જીનામ. પાછું ભારા પર જાગીરમાં મંડળનું થવા. પ્રસંગ ટૂંકમાં આપણે કહું, વાત તો બહુ મોટી છે. જે માથકમાં બનેલી સત્ય ઘટનાનો એક પ્રસંગ મને યાદ આવ્યા. ભજનની તાકાત તમે જો. આજની કદાચ ખોપડીમાં વાત ઉતરે કે ન ઉતરે, બહુ જાજુ ભણેલા બહુ દોડાયાને ખબર ન પડે, પણ જેને શ્રદ્ધા હોય, જેને ભગવાનની ઉપર ભરોસો હોય, અનશ્રદ્ધા નહીં શ્રદ્ધાની વાત કરું છું આયા, એને આ વાત સાહેબ હાડો હાડ લાગી જાય. એવી આ ભારા પર જાગીરનો આ પ્રસંગ મને યાદ આવે આયા. મેઘજી દાદા ભારા પર આવી ગયા. જીનામ જીનામનો પડકારો થવા માંડ્યો. હાથ હપલાય છે. કોઈ કંઠી બંધાવે તો એને ગુરુ મંત્ર આપે. ભારા પર જાગીરમાંથી એના આશીર્વાદ મળે કે દાડો મેકરણ તમારી આશા પૂરી કરે. બાપ, હું તો માળા ફેરવવા વાળો છું, હું તો ચિઠ્ઠીનો ચાકર છું, મારાથી શું થાય કરવા વાળો ઉપર બેઠો છે. આવો તેનો અવાજ. મેં કર્યું છે એમ નહીં. મેઘજી દાદા એમ નથી કીધું કે મેં કર્યું છે. કરવા વાળો તો દેવળમાં બેઠો છે. બાપ, હું તો એનું નામ લઈ અને માળા એક બાજુ મૂકીને તમારી ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપી હકું. બાકી મારાથી બીજું શું થાય? આવા જેના શબ્દો હતા. ઈ મેઘજી દાદા એકવાર આ માથકના ટીંબે, આ માથક ગામમાં હું તમે જ્યાં ભેળા થયા છે ઈ પાદરમાં સાંભળજો. મને બાપુ પ્રસંગ યાદ આવે. ગોંડલની બાજુનું ઘોઘાવદર ગામ. દાસી જીવણને ભગવાન મળ્યા સમાચાર કોઈ ગોંડલ દરબારને આપ્યા, સંગ્રામસિંહને, કે ભગવાન મળ્યા છે દાસી જીવણને. કે આવું બન્યું હોય ખરું? ભગવાન થોડા મળે? ભગવાન થોડા બજારમાં ઉભા છે મળી જાય કોઈને? એટલે ઘોડા તૈયાર કર્યા. ગોંડલ મહારાજાએ ઘોડા તૈયાર કર્યા કે હાલો ઘોઘાવદર જવું છે, મારે નક્કી કરવું છે કે ભગવાન મળ્યા કે નહીં. એ બાગડતા 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 ઘોડાની પડખલી વાગવા માંડ્યા. ગોંડલની બાજુમાં ઘોઘાવદર ગામ ઘોડા આવ્યા. ઘોડા આવીને ઉભા રહ્યા. ગોંડલ મહારાજા ઘોડાના પેગડામાંથી પગલે નીચે ઉતર્યા અને કીધું ક્યાં છે દાસી જીવણ? કે સામે મકાન દેખાય દાસી જીવણનું છે. ભક્ત હતા પોતે, કાયા રાધા કીધી અને આત્મનો કીધો કાન. પછી ભૂલી ગયો દેહનું ભાન, તઈ તું દાસી કહેવાનો દાફડા. એ ગોંડલ મહારાજા આવ્યા, પગ દીધો અને કીધું કે દાસી જીવણ? કે હા બાપુ. કે મેં એવું સાંભળ્યું છે કે તમને ભગવાન મળ્યા છે. હું ગોંડલ મહારાજા છું, મને ખબર પડી એટલે ખાતરી કરવા માટે તમારા પાદર સુધી આવ્યો છું. મેં એવું સાંભળ્યું છે કે તમને ભગવાન મળ્યા છે. ત્યારે દાસી જીવણે ભરત દાદા એટલું કીધું કે હા મને ભગવાન મળ્યા છે. કે એનો પુરાવો ખરો? એવો પુરાવો આપો કે તમને ભગવાન મળ્યા એવી વાતનો પુરાવો મને સાબિતી આપો તો હું માનું. અને તેથી દાસી જીવણે એટલું કીધું કે જો પુરાવાની વાત તમે કરતા હો તો સાંભળી લ્યો ગોંડલ મહારાજા, કે જ્યાં ગોંડલનો મહારાજા જાય ને જાજમું પથરાતી હોય, હામૈયામાં ઢોલ વાગતા હોય, અને આજ વગર આમંત્રણે તમે જો મારા પાદર હુંદી મારા ઘર હુંદી આવ્યા હો તો આથી બીજો કયો પુરાવો? એક દ્વારકા વાળો મારી હારે ન હોય, આથી બીજા પુરાવા લેવાના ન હોય. એમ એવી રીતે એક દી ઢોલ ને નગારા ને હરણાવી વાગતી હતી આ પાદરમાં, માથકના પાદરમાં. શું કામ? કોરીપાઠ હતો. આયા કોરીપાઠ હતો. આજ અમારા સૌરાષ્ટ્રમાં બરડામાં એને બાળપોરો પાઠ કે, આ બાજુ કચ્છની ધરતીમાં એને કોરીપાઠ કે. કોરીપાઠ કરવા માટે ભારા પર જાગીરમાં મેઘજી દાદાને આમંત્રણ આપ્યું છે કે તમારે પધારવાનું છે માથકમાં કોરીપાઠ માટે. અને દાડો થયા તૈયાર, પોતાના શિષ્યોને ભેળા લીધા. ટૂંકમાં આખી વાત કરું, દાદા એ બધાય ગાતે વાતે આ પાદરમાં પગ મેલ્યો. ઢોલ વાગતા હતા, સંતોને હામૈયા થતા હતા.
શું કામ? કોરીપાટ હતો, હામૈયા થતા, કંઠી બાંધવાની હોય, ગુરુ મંત્ર દેવાનો, હામૈયા થતા અને પગ મેલ્યો આયા. પગ મેલ્યો, બધી તૈયારી થઈ ગયેલી, પણ બનાવ એવો બન્યો આ પાદરમાં કે સુખી કુટુંબ હતું. હજી એ સુખી છે એના આશીર્વાદથી, પણ સુખી હતા. ઘરમાં દાદા એક બનાવ બની જાય છે, તૈયારી થઈ છે, ઢોલ ને નગારા વાગે છે, હામૈયાની તૈયારી થઈ ગઈ કે ભારા પર જાગીર દાડો આપણા આંગણે આવ્યા છે. પણ એક દીકરાનું એમાં અવસાન થાય છે, ખબર નથી પડવા દેવી. જો ખબર પડે તો આ કોરી પાઠ આખો અધૂરો રહી જાય અને અહીંથી સંતોના હામૈયા થયા, એ સંતો અહીંથી કદાચ પાછા વયા જાય. આ ખબર પડે તો કોઈ રોકાય નહીં. આ માથકમાં બનેલી સત્ય ઘટનાની વાત કરું, પુરાવાની ક્યાં જરૂર હોય યાર. હવે સાંભળજો, આવા કોરી પાઠની તૈયારી થઈ ગઈ અને આયા દાદાએ પડકારો કર્યો, મેઘજી દાદાએ, જેના હૈયામાં ઝીનામ 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 ઝીના હોઠે હાલતું હતું, એને કીધું કે લાવો તમારા એ દીકરાને. એટલે બાનું કાઢ્યું કરવાળા બધા ભેગા થઈને કે ખબર નથી પડવા દેવી. જો ખબર પડી જાય તો દાદા અહીંથી પાછા ભારા પર વયા જાય અને આપણું આખું કોરીપાટ જે આખું આયોજન છે એ હતું નતું થઈ જાય, ખબર ન પડવા દેવી. એટલે કીધું કે દાદા એ આ છે ને હાજરમાં, એ તો બહાર છે. એ કે નહીં, જ્યોત નહોતી પ્રગટાતી. સાંભળજો સંતોના ભજનની તાકાત કેવી છે. આયા જ્યોત નહોતી પ્રગટાતી, ખબર પડી ગઈ. ભજન હતું, આયા ભજન બોલે છે કે બોલાવો દીકરાને. કે પણ દાદા એ તો બહાર ગામ છે, હાજર નથી. કે હાજર ન હોય એવું બને નહીં, તમે મારી આગળ ખોટું બોલો છો. લાવો તમારા દીકરાને, તો કોરી પાઠ અહીંથી શરૂ થાય. અને પછી તો ખબર પડી ગઈ કે હવે સાચી વાત ન કરી તો ક્યાંક દાદાને માઠું લાગે તો ખોટું બોલ્યા જેવું થાય, ખોટું પડવા જેવું થાય. ખબર પડી ગઈ. ભરદાદા લાકડી પડીને પરિવાર પગમાં પડી ગયો મેઘજી દાદાના. અને એટલું કીધું, હજી ઈ બોલવા જાય ન જાય તા તો છૂટા કે જરા ઢળકે. આછા આછા ઓઢણામાં આયરાણી ગડગડતી ડોટ મૂકી માનો જીવ ને આંખમાંથી શ્રાવણ ને ભાદરવો મંડ્યા ભરવા. ઈ વાત કરે પરિવાર ન કરે, ઈ પેલા તો આયા જગદંબા જેવી આયરાણી મંડાણી રોવા, ધ્રુસકા મંડાણી ભરવા. ખબર પડી ગઈ મેઘજી દાદાને કાંઈક બન્યું છે કે દાદા ઈ બોલે કે ન બોલે પણ મારો દીકરો દુનિયામાં નથી, મારો દીકરો વયો ગયો છે આયા. અને ઈ વાત ત્યાં દાદાના કાનમાં પડી, મારો દીકરો દુનિયામાં નથી. હવે સાંભળજો, શરૂઆત આઈ થાય છે. ભજનના પરમાણ આઈ દેવાના હોય, કોઈએ માંગ્યા નથી ભજનનું પરમાણ આપો. અને ઈ ભારા પર જાગીરમાંથી આવેલા મેઘજી દાદા હાજર દાદાના શિષ્ય, અને એના કાનમાં જે શબ્દો પડ્યા કે અમારો દીકરો આ દુનિયામાં નથી. હવ કોઈ રૂવે સંસાર પણ ઓલા શાયરના જળ હોવે નહીં. આ તો ઘટમાં ઘુઘર માળ અમારી નાખીને હાલ્યો નાગાજન. આ તો સૌ કોઈ રૂવે સંસાર પણ હાયરના જળ હોવે નહીં. મારે નીંદર નહોતી આવતી, માને આંખમાંથી આહુડાની ધારું થતી હતી, પણ પરિવારે કીધું તું જોજો આંખમાંથી આહુડું પડવા નથી દેવાનું. મેઘજી દાદાને ખબર ન પડે એમાં કોરીપાઠ આ પૂરો કરવાનો છે, આ માથકમાં બનેલી સત્ય ઘટના. અને તેદી માનો જીવ છે હયું ફાટવા મંડાણું અને કીધું મારો દીકરો દુનિયામાં નથી. અને તેદી ભારા પર જાગીરનો સાધુડો ઈ બાવલિયો એને પડકારો કર્યો તો લેતા આવો મળું મારી સામે. હાજર નથી ને કે ના, ખોળિયું ખાલી થઈ ગયું કે હા, કે લાવો મળું મારી સામે. અને સાહેબ જે દીકરાનું અવસાન થયું આ માથકના પાદરમાં, કોરીપાઠની હજી શરૂઆત નહોતી થઈ, એ મળું લાવી અને ભારા પર જાગીર મેઘજી દાદાની સામે મૂક્યું એના પગમાં. અને સાહેબ આજ આપની સામે નજર કરી કે હે દ્વારકા વાળા, હે જીના, હે મેકરણ દાદા, આજ દી હુંદી ધૂણા દખાવીને તમારા ભજન કર્યા છે. કોઈ દી પરમાણ માંગવાની આશા રાખી નથી અને પરમાણ હોય નહીં, પણ આજ ભારા પર જાગીરનો સાધુડો માથકના પાદર હુંદી આવ્યો હોય અને જો મડા બેઠા ન થાય તો મારી ભારા પર જાગીરને ખોટ બેઠી હોય, મારા ભજનમાં ધૂળ પડી હોય. એ હાથમાં માળા હાથી મૂકી દીધી અને પાણીની અંજલિ ભરી ભરત દાદા. આ સત્ય ઘટના છે, કોઈ અંધશ્રદ્ધાની વાત નથી કરતો. આ સત્ય ઘટના છે. આ માથકના વડીલોને પણ ખબર છે કે આ ઘટના બની છે કે નથી બની. અને તેદી એમ કીધું, હાથમાં પાણીની અંજલિ ભરી અને એમ કીધું મારી આબરૂનો વિલામ ન થવા દેતો હે દયાળુ, હે દાદા મેકરણ, આજ દી હુંદિયા હયામાં સાચા ભાવથી જો તારું સ્મરણ કર્યું હોય, તારું નામ લીધું હોય અને આ પેટમાં કોઈ દી પાપનો કોટો ફૂટવા ન દીધો હોય તો જોજે હો મારી જાગીરની સામે દુનિયા લાંબી આંગળી ન કરે હો. એમ કરી અને પાણીની અંજલિ ભરી અને આમ જાય મણા માથે છાટી. પણ ત્યાં તો ઈ મરેલ દીકરો ઊભો થઈ ગયો ને ભાડા પર જાગીર મેઘજી દાદાના પગ પકડી લીધા કે દાદા તમે મને ઉગાડી લીધો છે, દાદા તમે ઉગાડી લીધો છે. જેટલા આયરો હતા એ બધા પગમાં પડી ગયા. લાકડી પડે એમ પવનનો ઝપાટો આવે ને કળનું ઝાડ પડે એમ પગમાં પડી ગયા. દીકરો હજીવન તો થઈ ગયો માથકમાં, પાણીની અંજલિ છાટી અને હજીવન કરી દીધો.
અને પછી ત્યાંથી દાડો નીકળ્યા, પોતાના શિષ્યગણોને ભેળા લીધા, ભારા પર જાગીર આવ્યા. ભારા પર જાગીરમાં આવીને જે થોડો આ જે મંદિર છે એ મંદિરમાં પગમાં પડી અને એટલું કીધું કે મારા બાપ આબરૂ તે રાખી છે, મારાથી કાંઈ ન થાય. પણ પોતાના શિષ્યોને બોલાવીને એટલું કીધું કે હવે સાંભળી લ્યો, કદાચ આપણાથી આ બનવું કરવા વાળો તો ભગવાન હતો. કાલ દુનિયા આપણા પગમાં ક્યાંક મડા લાવીને મૂકી દે, કદાચ આપણાથી બીજું થાય કે ન થાય, આ તો પદ ભગવાન રાખે, આ દુનિયાને પુગાય નહીં. પણ સાંભળી લેજો, આજ પછી કોઈને કોરી પાઠમાં નથી જવાનું, કોરી પાઠ અમે નહીં કરીએ. શું કામ? કે આ તો દુનિયા છે, કાલ ફરમાન લેવા બેહી જાય અને આપણી સામે લાવીને મૂકી દે, થાય ન થાય. આ તો ભગવાને લાજ રાખી દીધી, ઉપરવાળાએ લાજ રાખી દીધી, ધર્મના થાંભલાએ લાજ રાખી દીધી. પણ જોજો, આ વાતને વર્ષો થઈ ગયા ભરતદાદા, હજી આયા હું માનું છું ત્યાં સુધી ઇતિહાસ મેં વાંચ્યો છે, ત્યાં સુધી કોરીપાઠ કરવા માટે ભારા પર જાગીરમાંથી કોઈ સાધુડો, કોઈ બાવલીઓ નથી આવતા. અને હવે સાંભળજો, મારે જે આપને વાત કરવી છે આયા ઈ ભારા પર જાગીર, ઈ જે મેં વાત કરી હાજલ દાદાની, વાત કરી મેઘજી દાદાની, અને ઈ ગુરુ પરંપરાને જાળવવા માટે આ ભરતદાદા મારીને તમારી સામે બેઠા છે. અને આ સત્ય ઘટનાનો પ્રસંગ આ બનાવ બન્યો. આર્ય સમાજે નક્કી કર્યું કે આપણી ગુરુ ગાદી આજથી ભારા પર છે. અને જો ગુરુ ગાદીમાં 6 મહિનાનો કોઈ નાનો દીકરો હોય કે 70 વર્ષનો કોઈ મોટો બુઢો હોય, ઈ જો ઇનકાર કરે અને ઈ કાંઈ આઘું પાછું કરે, ના પાડે, તો એક બ્રહ્મ હત્યાનું પાપ ને 7 બ્રહ્મ હત્યાનું પાપ એને લાગે. આપણી ગુરુ ગાદી જ્યાં સુધી સૂરજ અને ચાંદો તપે ત્યાં સુધી આ ભારા પરની જાગીર છે. અને આજ પણ આ બધા સમાજને ભારાપુર ઉપર એટલો ભરોસો છે કે દુનિયામાં કોઈ માને કે ન માને, પણ ભારાપુર જાગીરનું નામ પડે અને ભારાપુરનો બાવળીઓ બોલે અને એનો પડ્યો બોલ આજે ડાયરો ઝીલે છે. આથી બીજું પ્રમાણ કયું હોય, આથી બીજો પુરાવો કયો હોય, ઈ માથકની આ ધીંગી ધરતી છે યાર.